આ મોટરસાઇકલ પહેલું, આ બીજું અને આ ત્રીજું. તો આપણે પ્રિતેશને હાથ પાડવીને કહી કે આમાં જે આંગળી નડે એ મોટરસાઇકલ આપણે લઈ જઈશું આજ. તો આમાં બદામમાં પણ આવો ફાલ આવી ગયો છે લાગટ. મસ્ત આવતો હોય તો લાઈક કરી દેજો વિડીયોને. તો હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય હનુમાનજી મહારાજ. તો કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છીએ અને તમે પણ મજામાં હશો. તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તમારું. કારણ કે આજે તમે જે જોયું વિશે દવા છાંટવાનો પંપ, તો આપણે દવા છાંટવાની છે માંડવીમાં. તો અજખેલ આપણે 15 પંપ થવાના છે દવા છાંટવામાં. તો આપણે માંડવી કન્ટિન્યુ દવા છાંટવા રાખીને છાંટવી તો ઝટ છટાઈ જાય. તો આમાં બદામમાં પણ આવો ફાલ આવી ગયો છે લાગટ. મસ્ત ફાલ આવી ગયો છે. એમાં પીળું દેખાતું નથી, પણ તોય આપણે બદામના ઝાડમાં પણ દવાનો ફુવારો મારી દઈશું, જેથી કરીને ઈયળ અથવા ફાલ બાલ ખરે નહીં. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. જય માતાજી. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો હવે દવા છાંટવાનું ચાલુ કરવાના છીએ. તો કપડાં પણ આપણે ચેન્જ કરી લેવી. તો આ પાછળનો વ્યૂ પણ મસ્ત આવતો હોય છે. મસ્ત આવતો હોય તો લાઈક કરી દેજો વિડીયોને. તો આપણે કપડાં બદલાઈ વાળ્યા છે અને પંપ પણ ભરી નાખ્યો છે. તો હવે આપણે છાંટવા માંડવું છે દવા. તો હાલો જાવી દવા છાંટવા. તો અત્યારે વાગી ગયા છે 10:15. તો આપણે 8 વાગ્યા પછી 8:30 વાગ્યાની આજુબાજુ દવા છાંટવાનું ચાલુ કર્યું હતું. તો અત્યારે 4 પંપ છાંટ્યા છે. તો આમ ગણી તો 1.5 કલાક જેવું થયું છે. 4 પંપ છટાણા છે. જે 7-8 પંપ થાય એવું લાગે તો પછી વધી જાય, નક્કી નહીં હવે. તો હેલો માય યુટ્યુબ ફેમિલી મિત્રો, તો આપણે દવા તો અત્યારે છટાઈ ગઈ છે. વાગી ગયા છે બપોરના 1:30 થઈ ગયા છે. આપણે 15 પંપનું કહેતા હતા, પણ આપણે એટલે બધે તો દવા નથી છાંટવાનું થયું. 11-12 પંપ 11 પંપ જેવું થયું. આપણે દવા છાંટાઈ ગઈ છે અને પંપ પણ આ કણે મૂકી દીધો છે આરામથી. હવે ભલે આરામ કરતો હોય પંપ. તો હાલો હવે આપણે જમી લઈએ. તો હવે આપણે જમી લીધું છે અને જમીન જવાનું છે ગામમાં. તો આપણે જવાનું છે કારખાને. આવે તો આમાંથી કયું મોટરસાઇકલ લેતું જવાનું છે એ કાંઈ નક્કી છે નહીં. આપણે આ મોટરસાઇકલ પહેલું, આ બીજું અને આ ત્રીજું. તો આપણે પ્રિતેશને હાથ પાડવીને કહી કે આમાં જે આંગળી નડે એ મોટરસાઇકલ આપણે લઈ જઈશું આજ. તો આને આપણે કહીશું મોટરસાઇકલની ચેલેન્જ ગણાતો હોય ભલે, અને જે ગણો એ. નાનકા હતા ને ચક્કર મેડમ રમતા હતા. આમાં 3 આંગળીમાંથી કઈ આંગળી જે અડે એ મોટરસાઇકલ આપણે લઈ જવાનું. હા, તો આપણે વસલી હતી બુલેટનું હતું, એટલે આપણે બુલેટ લઈ જવાનું થયું હોય. તો સાવી લેતો હોય જા. તો હાલો આપણે જવાનું છે બુલેટ લઈને. ચાવી લઈને હાલો આવે છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ ગામમાં, અને આપણે દવાવાળા કપડાં છે તો નાહી લઈ લઈએ. તો હાલો મિત્રો, આપણે નાહી લીધું છે અને કપડાં પણ પાછા બદલાઈ લીધા છે. કારણ કે આપણે દવા છાંટવા ગયા હતા તો દવા છાંટવામાં ઠકાઈ ગયું હતું. થોડી દવાની બાશ વતન આવતી હતી. પવન જરા હતો એટલે દવા ઉડતી જ મોઢા ઉપર નીકળી. મોઢું ને એવું પણ બળતું હતું. તો આપણે કપડાં બદલાઈ લીધા અને પાછા અહીંયા ફર્સ્ટ ક્લાસ બેસી ગયા છે. હમણાં જવાનું છે ગામમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાય માય યુટ્યુબ ફેમિલી મિત્રો, તો આપણે કારખાને પાછા આવી ગયા હતા ગામમાં. તો આપણે અત્યારે મેડી ઉપર આવી ગયા છીએ. અને હવે કારણ કે સાંજનો સમય થઈ ગયો છે, વાગ્યા છે 7-7:30 જેવું થઈ ગયું છે. તો આપણે નીચે જે ઓલા ચકલાના માળા મૂક્યા એવું એક ભાંગી ગયું હતું. તે ચકલાવે ઈંડા અહીં મૂકી દીધા છે. પ્રિતેશ અત્યારે ભાળી ગયો છે, જોઈ લ્યો. 2 મૂક્યા છે. ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે પૂરો કરી દઈએ. વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દઈએ. તો જય માતાજી, હર હર મહાદેવ, બાય.